પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામે રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડીમાં લઈ જવાતો કિંમત ₹2,58,405નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ કિંમત ₹6,61,055ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસના માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16B કે 2496નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલા ડસ્ટર ફોર વ્હીલર ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ રેનોલ્ટ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16B કે 2496માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 805 જેની કુલ કિંમત ₹2,58,405ના પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાય રેનોલ્ટ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડી જેની કિંમત ₹4 લાખ તથા રોકડા ₹650 તથા મોબાઈલ નંગ એક કિંમત ₹2,000 મળીને કુલ ₹6,61,055નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહિબિશનના ગણનાપત્ર કેસને શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર।